નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ છે, રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. આ રાણીની વાવને મિત્રો રાણકી વાવ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા, કે જે અત્યારે અજમેરની ઉત્તરે જે સાંભર સરોવર આવેલું છે તે. પ્રશ્ન 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી, જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કરણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. પ્રશ્ન 2 અ, ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ છે રાજપૂતોના ગુણો. તો રાજપૂતોના ગુણો આ પ્રમાણે છે. પહેલું, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એક વચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. બીજું છે, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, એટલે કે મૃત્યુને ભેટતા. ત્રીજો, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ચોથું, તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. અને પાંચમો ગુણ, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. પ્રશ્ન 2, રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. તો રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્યની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન ઉપરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. ચોથું, રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા ઉપર, સિંચાઈ ઉપર અને બંદરો ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. તો મિત્રો, રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય વિશે આપણે શીખ્યા. તમને સમજ પડી ને મિત્રો? આગળનો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. એ વખતે ઉત્તર ભારતમાં ઘણા બધા રાજવંશો હતા. એમાં 1 ગઢવાલ વંશ, 2 ચંદેલ વંશ, 3 પરમાર વંશ, 4 ચૌહાણ વંશ, 5 સોલંકી વંશ, 6 ચૌહાણ વંશ, વાઘેલા વંશ, પાલ વંશ અને સેન વંશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 જ રાજવંશોના નામ પૂછ્યા છે, તો તમે કોઈ પણ 3 રાજવંશોના નામ લખી શકો છો. 2, દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. અહીં આપણે દક્ષિણ ભારતના રાજ્યવંશોના નામ લખવાના છે. તો ચાલુક્ય વંશ, 2 રાષ્ટ્રકૂટ વંશ, 3 યાદવ વંશ, 4 હોયસલ વંશ, 5 વરંગલ વંશ, 6 પલ્લવ વંશ, 7 ચોલ વંશ, 8 પાંડ્ય વંશ, 9 ચેર વંશ વગેરે રાજવંશો દક્ષિણ ભારતમાં હતા. તો આમાંથી કોઈ પણ 3 રાજવંશોના નામ તમે લખી શકો છો. હવેનો પ્રશ્ન છે 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફર ખાન હતું. પ્રશ્ન 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અહીંયા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કારણ આપો, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો એ પ્રશ્નનો પણ આ મુજબ જવાબ હોઈ શકે કે રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા.
તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામ કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો અને એમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. આમ મિત્રો ખરેખર રાજમાતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન 3 અ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? એમાં વિકલ્પ છે એ પુલકેશી બીજાના, બી હર્ષવર્ધનના, સી મિહિરભોજના અને ડી અશોકના. તો એમાં સાચો જવાબ છે બી હર્ષવર્ધનના. તો હર્ષવર્ધનના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા હતા. બીજો પ્રશ્ન બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો બુંદેલ વંશનું અહીંયા એ જેજાક ભુક્તિ, બી ઉજ્જૈની, સી પ્રતિહારો અને ડી ચૌલુક્ય. તો બુંદેલખંડનું જે રાજ્ય છે એ પાછળથી જેજાક ભુક્તિ નામે ઓળખાયું હતું. તો સાચો જવાબ છે એ જેજાક ભુક્તિ. ત્રીજો પ્રશ્ન છે માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ કુમારપાળ, બી ભોજ. આખા વર્ષમાં આવનારા આઈપીએસનું લિસ્ટ જે છે ચલો બતાવી દઈશું. ચાલી રહેલા આઈપીએસમાં કેટલું સબસ્ક્રિપ્શન થયું છે એ જાણવું છે? ચલો જણાવી દઈશું. ડાઉનલોડ કરો મોતીલાલ ઓસવાલની રાઈસ. નથી. એ કુમારપાળ, બી ભોજ, સી સિયક, ડી મુંજ. તો અહીંયા સાચો જવાબ છે એ કુમારપાળ, કારણ કે ભોજ, સિયક અને મુંજ એ માળવાના પરમાર વંશના શાસકો છે. તો કુમારપાળ એ માળવાના પરમાર વંશનો શાસક નથી, એટલે સાચો જવાબ એ કુમારપાળ. પ્રશ્ન 4. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એ ચંદેલ વંશનું, બી પરમાર વંશનું, સી પાલ વંશનું, ડી પ્રતિહારોનું. તો મિત્રો 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. તો સાચો જવાબ છે સી પાલ વંશ. 5મો પ્રશ્ન રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? એ ચાવડા વંશના, બી સોલંકી વંશના, સી વાઘેલા વંશના, ડી મૈત્રક વંશના. તો રાણીની વાવ એ સોલંકી વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી. તો સાચો જવાબ છે બી સોલંકી વંશ. હવે બ યોગ્ય જોડકા જોડવાના છે. અ વિભાગમાં રાજ્યો છે અને બ વિભાગમાં એ રાજ્યોમાં શાસન કરતા શાસકો છે. તો પહેલો છે એ સેન વંશ, બી સોલંકી વંશ, 3 પાલ વંશ, 4 રાષ્ટ્રકૂટ વંશ, 5 પલ્લવ વંશ. અને વિભાગ બ માં એને સામે શાસકો છે એમાં એ નરસિંહ